સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે યુવા ઉપનિષદ પબ્લિકેશન, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનના કર્તવ્યનિષ્ઠ ફેકલ્ટી અને કન્ટેન્ટ ડેવલપર એવા ભીખા સમેસા સાહેબ. તો સાહેબ, આજે વિદ્યાર્થી મિત્રો માટે મોસ્ટ અવેટેડ બુક જે છે એ લઈને તમે આવી ગયા છો. સાહેબ, ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી મેસેજ કરતા હતા કે સાહેબ જીપીએસસી ક્લાસ 1-2 જે છે એની ભારત ભૂગોળની બુક છે એ ક્યારે આવશે? અરે સાહેબ, અમુક વિદ્યાર્થીઓ સારા શબ્દોમાં તો અમુક વિદ્યાર્થીઓ ખરાબ શબ્દોમાં કે ભાઈ જલ્દીથી તમે બુક લાવો, અમે રાહ જોઈ રહ્યા છે, અમે ક્યારની અમારે આ જ બુક વાંચવી છે. તમે નવી નહીં છાપો તો જૂની એડિશન આપો, પણ આપો. તો પણ મિત્રો, તમને જૂની ન આપતા આ નવી બુક જે છે એ માર્કેટની અંદર હવે આવી ગઈ છે, બરોબર છે. તમારી આસપાસના આવેલા વિવિધ મિત્રો બુક સ્ટોર અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે બ્રાન્ચીસ છે ત્યાંથી તમે આ પુસ્તક છે ને મેળવી શકશો અને ભારત ભૂગોળ છે ને તમે પાકી કરી શકશો. તો ખૂબ સરસ મજાની આ બુક જે છે એ અમારી ટીમ દ્વારા મિત્રો જે છે એ બનાવવામાં આવી છે. તો આ બુકની અંદર શેની માહિતી છે એને આપણે તમામ પ્રકારની માહિતી છે એ આપણે જાણવાનો સાહેબ પ્રયત્ન કરીએ. બરાબર, આ સરસ મજાનો મિત્રો જે છે એ પેજ છે, બરાબર છે, ભારતની ભૂગોળ. જેમાં 4 સેક્શન સાહેબ: સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને ભૂગોળ વિશેષ. આ 4 સેક્શનમાં એને ડિવાઈડ કરવામાં આવેલ છે. સાહેબ, સૌપ્રથમ આ પુસ્તકની જો વિશેષતાની વાત કરીએ તો કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે એનસીઆરટી, જીસીઆરટી પાઠ્યપુસ્તકો જે છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, સરકારી વેબસાઇટો તેમજ જે વિવિધ મંત્રાલયો દ્વારા જે સાહેબ પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ્સ હોય છે તેવા અન્ય સંદર્ભ ગ્રંથોનો આધાર લઈ અને એની જે પરીક્ષાલક્ષી વિષય વસ્તુને આપણે વર્ણનાત્મક સ્વરૂપે રજૂઆત કરવામાં આવી છે. સાહેબ, ખાસ કરીને આ બુક જે જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ જે નવો સિલેબસ છે, નવો અભ્યાસક્રમ છે, એને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલું આ સુંદર મજાનું આ રંગીન પુસ્તક છે. રંગીન પુસ્તક છે, રંગબેરંગી, તમને આમ મોજ આવી જાય, વાંચવાની મજા આવે. તમે બુક હાથમાં લ્યો તો તમને એમ થઈ જાય આખી પતાવું ત્યાં સુધી બે ઊભું નથી થવું. બરાબર છે, બહુ સરસ મજાની બુક છે એ બનાવી છે. સાહેબ, આ પુસ્તકમાં કુલ 25 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે. યસ સાહેબ, એમાં અગાઉ જે આપણું આ સેકન્ડ એડિશન જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ એડિશનમાં જે જૂના પ્રકરણો જે હતા એ તમામ પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવ્યું છે, તેમજ નીચે મુજબના નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં છે ભૂસ્તરીય સંરચના, સાહેબ ભારતની પડોશી દેશો સાથેની ભૌગોલિક બાબતો તેમજ જન સંસાધન. આવા નવા પ્રકરણો નવા પ્રકરણો જે છે એ ઉમેર્યા છે અને અમુક મિત્રો જે જૂના પ્રકરણો હતા એનું પુનઃલેખન જે છે એ કરવામાં આવેલું છે. સાહેબ, મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને સાહેબ આ પુસ્તક આપણું પ્રી કમ મેન્સ બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પ્રિલિમમાં તો ઉપયોગી છે જ, સાથે મુખ્ય પરીક્ષાને ખાસ ધ્યાન રાખીને વિવિધ પ્રકરણોમાં મુદ્દાઓનું વિસ્તૃત વર્ણન આપણે કરવામાં આવેલ છે. સાહેબ, ભારતની ભૂગોળને લગતા વર્તમાન પ્રવાહના મુદ્દા. સાહેબ, હમણાં જે નવો સિલેબસ જે આવ્યો છે તેમાં 5 નંબરનો મુદ્દો છે કે ભારતની ભૂગોળને લગતા વર્તમાન પ્રવાહના મુદ્દાઓ. તો અગાઉ જે આપણી સાહેબ ભૌતિક ભૂગોળની બુક આવી એમાંથી આપણે એમાં પણ આ જ કર્યું છે કે ભાઈ પ્રકરણની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે તેની સાથે જ સંલગ્ન કરીને કરંટ અફેર્સ આપણે આપી દીધું છે, અલગથી એક બોક્સમાં અલગ હાઇલાઇટ કરીને, જેથી જે વાંચવામાં પણ સરળતા રહે અને કન્ટિન્યુટી લાગે. તે જ પ્રકારે સાહેબ ભારતની ભૂગોળ પુસ્તકમાં પણ વર્તમાન પ્રવાહના જે મુદ્દાઓ છે એને પ્રકરણવાર સંલગ્ન મુદ્દાઓ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આ તમને ખ્યાલ હોય તો સાહેબ આર્થિક ભૂગોળ કે જેમાં ખાસ ખેતી, જે કૃષિ હશે, મુખ્ય પાકો જે છે, ખનીજ છે, ઉદ્યોગ છે, પરિવહન છે, આવા જે પ્રકરણો છે તેમાં ડેટા ઘણીવાર આવતો છે, ઘણો ડેટા હોય છે કે ભાઈ કયા પાકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે, દેશ પ્રથમ ક્રમે છે, રાજ્ય, ટકાવારી, આંકડાઓ ઘણા બધા આવતા હોય છે કે જે હવે અલગ અલગ બુક સાહેબ આપણે અલગ અલગ બુકોમાં આંકડા અલગ અલગ જોવા મળતા હોય છે. અમુકમાં આટલા ટકા 30%, કોઈકમાં 32%, કોઈકમાં 27%. તો આવી આંકડાકીય માહિતી જે છે સાહેબ એમની વિશ્વસનીયતા વિદ્યાર્થીઓને રહે તે હેતુથી સાહેબ મોસ્ટ જે સંદર્ભ સ્ત્રોત છે, કયા મંત્રાલયના એન્યુઅલ રિપોર્ટના આધારે આંકડા લેવામાં આવ્યા છે, ત્યારબાદ જે આપણું જે બજેટ જે હોય છે, બજેટના સ્ટેટિસ્ટિક્સ જે હોય છે એના આંકડા લેવામાં આવે છે, તો તેનો જે સંદર્ભ જે હોય છે, જે રેફરન્સ જે હોય છે એ પણ દરેક પ્રકરણના અંતે આપવાનો પ્રયત્ન કરેલો છે, જેથી આંકડાની શું વિશ્વસનીયતા જળવાઈ રહે. સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલ 340 થી પણ વધુ
ટેબલ, ચાર્ટ્સ, ફિગર્સ અને ઇન્ફોગ્રાફિક્સ ઇમેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ ભૂગોળ ભણવી તો નકશા વગર મેળ પડે નહીં. નકશા હોય તો જ ભૂગોળ સમજાય. હા સાહેબ, બરાબર છે. એ તો સાહેબ વિદ્યાર્થીઓને બધાને ખબર છે. પણ મિત્રો આપણે જે છે એ સરસ મજાના મિત્રો રંગીન નકશાઓ જે છે એ 115 થી વધારે રંગીન નકશાઓ છે એ આપવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે તમારી સરળતા ખાતર. તમે જે છે એ વાંચન કરી શકો ખૂબ સારી રીતે એટલા માટે. દરેક પ્રકરણના અંતે યુપીએસસી, જીપીએસસી અને અન્ય મહત્વની પ્રાથમિક પરીક્ષાના પૂછાયેલા પીવાયક્યુ તેમજ મહાવરા માટેના મિત્રો 700 થી વધુ હેતુલક્ષી પ્રશ્ન જે છે એ પ્રકરણ આપ્યો. મિત્રો યુપીએસસી અને જીપીએસસી ની અંદર જે પ્રિલિમમાં પૂછાયા હોય, જે મેઇન્સ ની અંદર પૂછાયા હોય, એ પણ મિત્રો જે છે એ આપણે આની અંદર લઈ લીધા છે. બરાબર છે. 70 થી વધુ મિત્રો જે છે એ મિત્રો યુપીએસસી અને જીપીએસસી મેઇન્સ ના પણ પ્રશ્ન લીધા. તમે પ્રેક્ટિસ કરી શકો એ માટે મિત્રો આપણે જે છે મહાવરાના પ્રશ્નો છે એનો પણ સમાવેશ કર્યો. ટૂંકમાં મિત્રો વર્ણનાત્મક સ્વરૂપે સરસ મજાની બુક છે, નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર થઈ છે. જે અગાઉ પ્રકરણ હતા એનું પુનઃલેખન કર્યું છે અને મિત્રો કેટલાક નવા પ્રકરણો નાખ્યા છે. વિસ્તૃત અને વિગતવાર વર્ણન કરવાની જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થઈ ત્યાં પણ કરી નાખ્યું છે અને સાથે સાથે રેફરન્સ પણ આપ્યો છે. માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ થી મિત્રો આ પુસ્તક છે એ તૈયાર કર્યું છે અને આ રંગીન પુસ્તક દોસ્તો તમારા માટે. તો નજીકના બુક સ્ટોર ઉપર પહોંચી જાજો અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે બ્રાન્ચ છે ત્યાં પહોંચી જાજો અને આ પુસ્તકને લઈ લેજો. કે દુના કહેતા હતા સાહેબ કેદી આવશે, આવી ગઈ. અને આ પુસ્તક સાહેબ ઘણો આમાં મોડું પણ થયું, વાર પણ લાગી, પણ આજે શા માટે મોડું થયું અને આટલી બધી વાર જે લાગી ને એનું જે ફળ છે ને તમને જરૂરથી આ પુસ્તકમાં દેખાશે એવી જ અમારી આમાં અપેક્ષા રહી છે. આપણે કઈ કોપી પેસ્ટ એક જગ્યાએ લીધું ને બીજી જગ્યાએ મૂકી દીધું એમ ન હોય. ધેર ઇઝ વેરિયસ રિસોર્સિસ. આપણે બહુ બધા રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીએ. ઘણા બધા જે છે એ ખોપડાઓ ભેગા થાય ત્યારે મિત્રો આખું પુસ્તક છે તૈયાર થતું હોય તમારી સરળતા ખાતર. બરાબર છે. થોડું મોડું થયું છે એ બદલ મિત્રો જે છે એ અમે દિલગીર છીએ, પણ મિત્રો મોસ્ટ અવેટેડ આ પુસ્તક જે છે એ તમારા માટે છે એ આવી ગયું છે. બરાબર છે સાહેબ. આ વાત કરી વિશેષતાની, વિદ્યાર્થીઓને આપણે પુસ્તક બતાવી દઈએ કે ભાઈ સાહેબ અહીંથી પુસ્તક શરૂ થશે. ખૂબસૂરત એકદમ રંગબેરંગી પુસ્તક. અને આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એની પર અવેલેબલ છે, આપ એ જોઈ શકો છો. અને કદાચ કોઈ પણ પ્રકારની તમારા મિત્રો માહિતી જોતી હોય તો અમારા હેલ્પલાઇન નંબર જે છે એ પણ તમને આપેલા છે, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ સરસ સાહેબ. શરૂઆતમાં સંક્ષિપ્ત ઇન્ડેક્સ આપી દીધી કે ભાઈ કેટલા ચેપ્ટર છે. 4 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે: સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને ભૂગોળ વિશેષ. ટોટલ 25 પ્રકરણ છે ને 26મું પરિશિષ્ટ એટલે એપેન્ડિક્સ આપવામાં. એટલે કે ટોટલ જે છે એ નાના મોટા તમે એવું કહી શકો કે 26 જેટલા ચેપ્ટર છે. ત્યારબાદ છે યુપીએસસી નો જે સિલેબસ પ્રિલિમ અને મેન્સ નો અને જીપીએસસી નો સિલેબસ. એના સિલેબસને આધારે આ જે બુક્સ છે એના કયા પ્રકરણ કયા સિલેબસ સાથે સંલગ્ન છે તે પ્રમાણે આપણે સંદર્ભ પ્રકરણ પણ આપવામાં આવ્યા છે. આ યુપીએસસી નો સિલેબસ તો એ જ પ્રમાણે સાહેબ આપણે આ જીપીએસસી નો જે નવો સિલેબસ છે કે ભાઈ મુખ્ય પ્રાકૃતિક વિભાગો. તો સાહેબ ભૌતિક ભૂગોળની બુક જે છે એના જે ચેપ્ટર એના સિલેબસના જે ટોપિક્સ હતા એ કયા ચેપ્ટર તો એ પણ આપેલા છે. અને ભારત ભૂગોળ વર્ગ 1 2 આ જે નવી દ્વિતીય આવૃત્તિ છે એના કયા ચેપ્ટર કયા સિલેબસ સાથે સંલગ્ન જે છે તે પણ આપવામાં ગુજરાત ભૂગોળના પણ આપેલા છે. તો એવી રીતે મિત્રો એટલે આખો સિલેબસ આખો વિદ્યાર્થી મિત્રોનો ક્લિયર બાયફર્કેટ કરી દીધું છે આખું. યસ. ત્યારબાદ સાહેબ યુપીએસસી અને જીપીએસસી ના અગાઉની પરીક્ષામાં જે પ્રીવિયસ ક્વેશ્ચન પૂછાયા છે તો તેને વર્ષવાર આ ચેપ્ટર જે આપણે ડિવાઈડ કર્યા છે સાહેબ આ 25 પ્રકરણોમાં જે પ્રશ્ન પીવાયક્યુઝ છે તેને વર્ષવાર વિશ્લેષણ આપવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયા વર્ષે કેટલા પ્રશ્નો પૂછાયા છે. સાહેબ યુપીએસસી નો પણ આ રીતે આપણે બાયફર્કેશન આપેલું છે આખું એનાલિસિસ. યુપીએસસી પ્રિલિમ કમ્સ મેન્સ અને જીપીએસસી ના પણ પ્રિલિમ્સ અને મેઇન્સ નો આખું આ જે એનાલિસિસ છે આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ બાકી ડિટેલ ઇન્ડેક્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પહેલા ચેપ્ટર થી લઈને અંદર કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે તમને 25 પ્રકરણની આખી આ ડિટેલ ઇન્ડેક્સ અહીં તમે કે ભાઈ શું શું માહિતી જે છે એ મૂકવામાં આવી. કૃષિ તો એની અંદર તમારે શું વાંચવું છે, જીવન નિર્વાહ, વાણિજ્યિક ખેતી, વિસ્તૃત ખેતી, શુષ્ક ખેતી, આવી જ રીતે આર્થિક ભૂગોળની અંદર આ હરિયાળી ક્રાંતિની અંદર અલગ અલગ બાબતો જે છે એ આપણે પેજ વાઇઝ આપી દીધી છે. એટલે ડિટેલ ઇન્ડેક્સ વિદ્યાર્થી મિત્રોને રિવિઝન માટે કે જ્યારે ડાયરેક્ટ કોઈ ટોપિક સર્ચ માટે ખૂબ જ આ ઉપયોગી સાબિત થતી હોય છે.
ત્યારબાદ જો આ 25 પ્રકરણ અને એ 25મું પ્રકરણ છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો. Yes. દરેક આપણા જે 28 રાજ્યો છે અને 6 કેન્દ્ર અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો તેમની ફેક્ચ્યુઅલ માહિતી ઘણીવાર આપણને પરીક્ષામાં ફેક્ટ ફાઇલ ખાસ આ રીતની Yes, પૂછાતી yes, હોય છે. yes, sir. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિશેષતાઓ અને ત્યાંની જે ખાસ જે બાબતો જે છે એ ખૂબ જ સરસ રીતે આપણે અંદર આપવાનો પ્રયત્ન yes. કર્યો છે. સાહેબ ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ, ફિગર ઇન્ડેક્સ અને ખાસ કરીને નકશાઓ માટે મેપ ઇન્ડેક્સ પણ આ વખતે અલગથી આપવાનો પ્રયત્ન Yes, કર્યો yes. છે. હમણાં જેમ કે સાહેબ કચ્છી થીબુ ટાપુ જે છે, ડોકલામ વિવાદ છે, હા. કલાદાન પ્રોજેક્ટ છે, હા. ટ્રાઈ જંકશન છે, સિલિગુડી કોરિડોર છે, ન્યૂ મ્યુરે ટાપુ છે, આ આ બધી જ મિત્રો માહિતીઓ જે છે એ મેપ સાથે આપી મેપ દીધી. સાથે અને મેપ ક્યાં મળશે Yes. ડાયરેક્ટ તમને પેજ પેજ નંબર ઉપર સીધો જશે. મળી જશે. સાહેબ અહીંથી બુક શરૂ થશે અને ભારતની ભૂગોળ શરૂ થઈ રહી છે. શરૂઆતમાં જ તમને ભારતનો પોલિટિકલ સાહેબ મેપ આપી Yes, દીધો છે. સરસ મજાનો મેપ આપ્યો છે. હા અને અહીંથી સેક્શન શરૂ થશે. સાહેબ સામાન્ય ભૂગોળ 1 થી 10 પ્રકરણ. હવે સાહેબ દરેક પ્રકરણ શરૂ થશે ને આ વખતે એક વિશેષતા છે. મોટે ભાગે આપણે કેવું ચેપ્ટર પ્રકરણ 1 અને અહીંથી ચેપ્ટર ચાલુ ચાલુ થતું થાય. હતું. આ વખતે આપણે કંઈક નવું કર્યું છે વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ પહેલું પ્રકરણ અહીં તમે જુઓ છો પ્રકરણનું નામ છે. દરેક પ્રકરણમાં એ પ્રકરણને સંદર્ભિત એક ઇમેજ મૂકવામાં આવી છે અને આ જે ઇમેજ છે શું છે ઇમેજ અને આ ઇમેજની વિશેષતા એ પણ આપવાનો અહીંયા પ્રયત્ન માહિતી કર્યો છે. પણ મિત્રો જે છે એ તમને આપી દીધી છે જેથી હા. કોઈ વાંધો આવે નહીં નહીં અને મિત્રો. ત્યારબાદ આખી એની જે અંદર ચેપ્ટરની અંદર કયા કયા મુદ્દાઓ ભણવાના છે તેની આખી તો ડિટેલ આ દરેક ચેપ્ટર ની અંદર મિત્રો શરૂ થશે એટલે એક સરસ મજાની ઇમેજ આપી છે ને એની હા. તમામ પ્રકારની માહિતી આપી છે કે આ ચેપ્ટર ની અંદર છે શું હા. અને આ પાછા એવાય પોઈન્ટ છે કે જે એક્ઝામ ની અંદર પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે એવા પણ છે. અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ માહિતી Yes, છે. yes, yes. સાહેબ પ્રકરણ શરૂ થશે. સાહેબ ખૂબ જ સરસ રંગબેરંગી મેપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. Yes, yes. ત્યારબાદ કરંટના મુદ્દાઓ પણ ખાસ કવર કરી દીધા છે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે. જેમ કે દરિયા કિનારો જે છે એ સાહેબ ભારતનો દરિયા કિનારો હા, વધી ગયો સાહેબ. છે જેને હા, આપણે સાહેબ. કોસ્ટલાઇન પેરેડોક્સ તરીકે ઓળખીએ છીએ. હા તો આ સર્વે ઓફ શું છે? ઇન્ડિયા દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે Yes. તો સાહેબ બધી જ માહિતી મેપને આધારે આપણે આ આપવાનો આપી દીધી પ્રયત્ન કર્યો છે. સાહેબ બીજું ચેપ્ટર ભારત અને તેના પડોશી દેશો સાથેની ભૌગોલિક બાબતો અને કેવું આમ ચેપ્ટર જોઈને ઇમેજ જોઈને થોડીક આમ ફિલિંગ પણ આવે છે. Yes, yes. જો આ સાહેબ આ આપણે એક માહિતી લીધી છે હા. કે નડા બેટ જે છે એ ગુજરાતના વાઘા તરીકે ઓળખાય છે. હા બરોબર છે. તમે જુઓ મિત્રો આ સરસ મજાનો નડા બેટ આપણે ગુજરાત નાડા બેટનો 0 પોઈન્ટ લાઈન જે છે તે 0 પોઈન્ટ છે અહીંયા. યસ યસ ચાલો સાહેબ ખૂબ જ સરસ મજાની મેપ સાથે માહિતી સ્વરૂપ અને સાહેબ જે ભારત અને તેના પડોશી જે દેશો જે છે એની આખી કયા કયા દેશો સાથે સરહદ ધરાવે છે અને અલગ અલગ દેશો સાથે જે સરહદી વિવાદો જે છે જે બોર્ડર ડિસ્પ્યુટ્સ છે તો એ પણ અહીંયા સુંદર રીતે આ સાહેબ સમજાવવાનો હમણાં પ્રયત્ન વિવાદમાં છે કર્યો છે. પેંગોત્સવ વિવાદ જે છે એ હા, હમણાં સાહેબ. સાહેબ હાઇલાઇટમાં છે. હા. બરાબર છે. એમાં જે ફિંગર 1 થી લઈને અને 8 સુધી છે એ શું છે હા. એની પણ આપણે સરસ મજાની માહિતી અને મેપ બંને જ્યાં આપેલું. શક્ય બને છે ત્યાં સાહેબ મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ટ્રાઈ જંકશન યસ ભારતની સરહદે આવેલા ટ્રાઈ જંકશન તો કયા કયા છે ક્યાં છે મેપના માધ્યમથી જેથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકે. સાહેબ ભૂસ્તરીય સંરચના 9 પ્રકરણ. આ ચેપ્ટર જે છે મિત્રો આ બુકની અંદર નવું ઉમેરવામાં આવેલું છે. તમને ખબર હશે કે ભાઈ વિંધ્ય ક્રમના ખડકો બરાબર ધારવાડ. પેલિયોજોઇક મેસોજોઇક ધારવાડ ક્રમના ખડકો જે છે એ શું છે બરાબર છે ટર્શરી શું છે ક્વાટરનરી શું છે બરાબર છે મેસોજોઇક શું છે માયોસીન શું છે જુલોસોન્સી છે આ બધી જ વસ્તુ જે છે એ સરસ મજાની મિત્રો આની અંદર આપેલી છે કારણ કે મિત્રો આના જે છે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર 2 પ્રશ્નો હતા અને મિત્રો એસટીઆઈ ની અંદર પણ એક પ્રશ્ન હતો અને યુપીએસસી ની અંદર મિત્રો જે છે એ આની અંદરથી પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો આ ચેપ્ટર જે છે બહુ સરસ મજાનું અને ખૂબ મહેનતથી અને એકદમ મિત્રો સચોટતા અને તાર્કિકતા સાથે જે છે એ સરસ મજાનું બનાવવાનું છે એ તમારા સામે પ્રયત્ન કર્યો છે. હા સાહેબ ઇમેજ સાથે અહીં જોઈ શકો છો કુડપ્પા ખડક Yes. સંરચના આ જે સાહેબ પૂછાય જ છે કે આંધ્રપ્રદેશની. ભારતમાં સૌથી જૂના જે છે હા. એ ક્રમના ખડકો કયા છે હા. તો બરાબર ધારવાડ કુડપ્પા આંધ્રપ્રદેશની અંદર આવેલા છે. આ મસ્ત માહિતી આપી છે. આપી છે સાહેબ જ્યારે માહિતી તો આપી છે સાથે સાથે એ જ માહિતીને એક ચાર્ટના માધ્યમથી તેમજ ટેબલના માધ્યમથી સમજાવી છે જેથી Yes. વિદ્યાર્થીઓને ક્રમ ખબર પડે. યસ આ ખૂબ જ સરસ એક મહેનતથી આ
ચાર્ટ બનાવ્યો છે અને આનું જે ટેબલ જે છે એનસીઆરટી જે નવી જે છે એનસીઆરટી ના આધારે ટેબલ પણ આખું અંદર કવર કરવામાં આવ્યું છે વિવિધ માહિતી પણ વિદ્યાર્થી મિત્રોને ઇમેજ સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે જ્યાં કંઈક વિશેષ માહિતી છે તો તેના સાહેબ આ પ્રકારે એક વિશેષ બોક્સમાં આપવામાં આવ્યું છે કે ભાઈ જે ફર્સ્ટ માસ એક્સટિંક્શન હતું તે શું હતું, ક્યારે થયું હતું, શાના કારણે થયું હતું સાહેબ, આ દ્વિતીય બીજું સામૂહિક લુપ્તતા, ત્યારબાદ ભારતમાં જે ખડક સંરચના અમે જેમ વાત કરી ધારવાડ ક્રમના ખડકો કડપ્પા, વિંધ્યા, ગોંડવાના, ડેક્કન, ટર્સરી, આર્કિયન. તો પહેલા એકવાર ચાર્ટ જોઈ લેશે વિદ્યાર્થી કે ભાઈ એક ચાર્ટમાં આ રીતે ડિવાઈડ કરેલ છે અને એ જ પ્રકારની થિયરી આખી વિદ્યાર્થીને મળશે જેથી સમજવામાં ખૂબ જ સરળતા રહે. સાહેબ ભારતનું ભૂપૃષ્ઠ સરસ મજાનું હરકી-દૂન ઉત્તરાખંડ, બરાબર છે, દૂન, દ્વાર, બુગિયાલ, પયાર, આ બધી જ વસ્તુ જે છે એ આપણે આની અંદર મિત્રો મસ્ત આપી છે. હિમાલયનું જે છે એ વર્ગીકરણ કર્યું છે સરસ મજાનું મિત્રો, બરાબર છે. આપણે જે છે એ સરસ મજાના બોક્સ કરીને લાક્ષણિકતા શું છે એ પણ આપી દીધી. આ ટેબલ એક સાથે મિત્રો આખું આપી દીધું કે 10 ડિગ્રી કોને કહેવાય, 8 ડિગ્રી કોને કહેવાય, 6 ડિગ્રી કોને કહેવાય. આના પ્રશ્નો ખાસ પડે, આના પ્રશ્ન ખાસ પડે છે. યસ સાહેબ. સાહેબ દરેક પ્રકરણને અંતે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આપવામાં આવ્યા છે. યસ સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો યુપીએસસી, જીપીએસસી, સીપા એ પતે એટલે પછી મહાવરા માટેના પ્રશ્નો આપવામાં આવ્યા છે. ઘણા લોકોને એમ થાય મહાવરા એટલે શું કે ભાઈ પ્રેક્ટિસ માટે, બરાબર છે, તમે પ્રેક્ટિસ કરી શકો. હા, અને ત્યારબાદ જે મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે તે ચેપ્ટરના સંદર્ભના તો એ પણ આપણે યુપીએસસી અને જીપીએસસી બંને મિત્રો લઈ લીધા છે. તમે જુઓ મિત્રો, બરાબર છે, ઇંગ્લિશની અંદર પણ લઈ લીધા છે. એની માહિતી પણ મિત્રો આપણી બુકની અંદરથી તમને સરસ મજાની મળી રહેશે. ડન. ચાલો સાહેબ જળ સંસાધન જ્યાં જરૂર પડી છે ત્યાં ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ જ સુંદર મજાની કુવાનું રિચાર્જિંગ તો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હમણાં આપણા માનનીય જે જળ સંચાલયના મંત્રી જે છે આપણા CR પાટીલ સાહેબ, એમને હમણાં વિડીયો પણ મૂક્યો હતો કે કુવાનું રિસર્ચ કઈ રીતે કરવું, બરાબર છે. તો એ સરસ મજાની આપણે માહિતી આની અંદર આપી દીધી. અગત્યના ટેબલ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ અપવાહ તંત્ર, ભારતનું નદી તંત્ર, જ્યાં દરેક જે આપણી જે હિમાલયની નદીઓ છે, જે પેનેન્સ્યુલા રિવર એટલે કે દક્ષિણની નદીઓ છે, ભારતની નદી છે સાહેબ, મોટા ભાગની અગત્યની નદીઓને મેપના માધ્યમથી સમજાવી છે. આ ઉપરાંત અમુક જે જેમ કે આ નદી પરિવહ જે છે એની મુખ્ય અવસ્થાઓ સાહેબ, ઉપરવાસ કોને કહેવાય, મધ્ય ભાગ કોને કહેવાય, હેઠવાસ કોને કહેવાય, 3D ઇમેજના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. ત્યારબાદ સિંચાઈ અને બહુહેતુક યોજનાઓ કે ભાઈ ભારતની અગત્યની જે નદીઓ છે એ નદીઓ પર આવેલી બહુહેતુક યોજનાઓ અને તેનો સિંચાઈમાં અલગ અલગ જે પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ભારતમાં જોવા મળતી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, સાહેબ ટપક સિંચાઈ પદ્ધતિ હોય કે ભાઈ માસ સિંચાઈ પદ્ધતિ હોય, બધી જ અગત્યની જે માહિતીનો અહીંયા સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમીન, ભારતમાં જોવા મળતી 8 પ્રકારની જમીન સાહેબ, દરેક જમીનોના મેપ સાથે કયા કયા રાજ્યોમાં ખાસ જોવા મળે છે અને દરેક જમીન પૂરી થયા બાદ એક કમ્બાઇન મેપ કે ભારતમાં કેવા પ્રકારની જમીન વિશેષ કરીને કયા રાજ્યમાં જોવા મળે છે એનો પણ સમાવેશ કર્યો છે. આબોહવા, અગત્યની જે ટર્મિનોલોજીસ જે સાહેબ છે સુંદર મજાની ઇમેજના માધ્યમથી કે ભાઈ જેટ સ્ટ્રીમ કોને કહેવાય, બરાબર છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય, કાલ વૈશ્વિકી કોને કહેવાય, હર્મેટન કોને કહેવાય, આ બધી જ વસ્તુ મિત્રો જે છે આની અંદર અમે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ પાલઘાટ ગેપ, યસ, આવી અમુક જે અગત્યની અને વિશેષ માહિતી કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ તો હોય જ છે, પરંતુ સાહેબ આ પાલઘાટ ગેપ શું છે સાહેબ ઇમેજ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પાલઘાટ, થાલઘાટ, ભોરઘાટ, બરાબર છે, સેનકોટા ઘાટ, આ બધા ઘાટ જે છે એની વિશેષતા શું છે, એ કોને કોને જોડે છે, બરાબર, એ શા માટે વિવાદમાં હોય છે અથવા તો મિત્રો કરંટમાં શું છે, એ તમામ પ્રકારની માહિતી આપણે મૂકી છે. ડન સાહેબ. સાહેબ રાજસ્થાનમાં વરસાદની અછત, ત્યારબાદ સુંદરમાં છે બંગાળની ખાડીની શાખાના મોસમી પવનો. યસ, આ ઇન્ફોગ્રાફિક્સ ઇમેજ કે જેમાં તમને ઇમેજ પણ જોવા મળે છે ને તેની સાથે ઇન્ફોર્મેશન પણ તમે સરસ રીતે લિંક કરી શકાય, અહીં જોઈ શકાય છે. સાહેબ પ્રાકૃતિક વનસ્પતિ અને રાષ્ટ્રીય ઉદ્યાનો, ભારતમાં જોવા મળતા જંગલો, જંગલોના પ્રકાર, પછી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ ચેપ્ટર્સમાં તમને આ પ્રકારે અમુક બોક્સ જોવા મળશે ને આ પ્રકારે કે જે ડોટેડ લાઇન છે અને અંદર આ રીતે કલર છે, એમાં જે પણ માહિતી આપવામાં આવી છે તે કરંટ અફેર્સની માહિતી છે કે જેને ટોપિક સાથે સંલગ્ન થઈ જાય તે હેતુથી આ પ્રકારે અલગથી એક હાઇલાઇટ પણ કરી છે અને તમને ટોપિકની સાથે જ આ તમને માહિતી પણ કરંટની મળી જશે. સાહેબ સ્ટેટ ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ 2023 નો જે રિપોર્ટ છે આપણો, બરાબર, એ પણ આપણે મૂકી દીધો છે. સાહેબ રામસર સાઇટ છેક જુલાઈ 2025
હાલમાં જે રાજસ્થાનમાં 2 રામસર સાઇટો જાહેર કરી છે. એની કિચન સાથે ફલોદી અને જે મેનાર આપણે જે રામસર સાઇટ બની 91 રામસર સાઇટ ભારતમાં બની થઈ 91. યસ, તો ઈ રામસર સાઇટ વિશે પણ મિત્રો સરસ મજાની માહિતી છે એ તમને આપી દીધી છે વિથ મેપ. અત્યાર સુધીની મતલબ અપડેટ આપણે Yes. આપી દીધું છે. સાહેબ, જે આરક્ષિત ક્ષેત્રો છે, ભારતના ટાઈગર રિઝર્વ છે, મેપના માધ્યમથી ખબર પડશે કયા રાજ્યમાં કેટલા Yes, સૌથી ટાઈગર મોટું રિઝર્વ ટાઈગર રિઝર્વ કયું છે, સૌથી વધુ ક્યાં છે, બરાબર છે. એની જુઓ મિત્રો, અહીંયા જે કરંટની માહિતી છે તો ઈ પણ મિત્રો આપણે મૂકી દીધી મૂકી છે દીધી કે ભાઈ બિગ કેટ અલાયન્સ ની અંદર કોનો સમાવેશ થાય, બરાબર. ઘણા લોકોને નથી ખબર, તો મિત્રો આપણે સરસ મજાની માહિતી છે એ આપી દીધી છે, બરાબર છે. બરાબર સાહેબ. સાહેબ, આર્થિક ભૂગોળ કે જેમાં આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ, ત્યારબાદ મુખ્ય પાકોમાં પણ સાહેબ અલગ અલગ જે પણ પાકો છે તેને કેવી પરિસ્થિતિ અનુકૂળ છે, તેનું વિતરણ ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે, કયું રાજ્ય કોના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, ભારતનો વિશ્વમાં ક્રમ કયો છે, બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ કરીને સાહેબ આ જ્યારે કૃષિ છે, મુખ્ય પાકોના જે ડેટા જે હતા ને સાહેબ, એમાં એનસીઆરટી, જીસીઆરટી, અન્ય જે સોર્સ છે, અન્ય જે રેફરન્સ બુકો છે, એમાં ઘણી જગ્યાએ અમને વિસંગતતા જોવા મળતી હતી. તો ખાસ જે પણ ઓથેન્ટિક આપણને સોર્સ લાગ્યો છે ને, અહીં તમે જોઈ શકો સાહેબ આ માહિતી જે આપી છે, ભારત વિશ્વમાં કેળા, પપૈયા, કેરી, જામફળના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. અહીંયા તમે એક આંકડો જોઈ રહ્યા છો, XII. આ જે આંકડો જે છે એ છે રેફરન્સ. આ જે લખ્યું છે તો એનો રેફરન્સ શું, એ પુસ્તક જે આ ચેપ્ટર છે, ચેપ્ટરના અંતે તમને એ રેફરન્સ જોવા મળશે. અને જો એનસીઆરટી, જીસીઆરટી સાથે જે પણ માહિતી વિસંગતતા જોવા મળે છે તો આવી રીતે નોંધ ખાસ લખવામાં આવી છે કે ભાઈ જીસીઆરટી મુજબ આ પ્રકારની માહિતી આપવામાં આવે છે, અમારા મત મુજબ આ માહિતી આ બધી જગ્યાએ તમને આપેલું છે, એ તમને માહિતી છે એ ચેપ્ટરના અંતમાં એનો રેફરન્સ મળી જશે કે આ જે લખ્યું છે તો એનો રેફરન્સ શું, તો એ રેફરન્સ છેલ્લે મળી જશે. સાહેબ, જે પણ ડિસ્ક્રિપ્ટિવ થિયરી જે લખી છે તેને એક જ આખું ટેબલ સ્વરૂપે કયો પાક રિવિઝન કરી શકાય, એને કેટલા તાપમાનની જરૂર પડે, કેવા જમીનની જરૂર પડે, કયું રાજ્ય પ્રથમ ક્રમે છે, વિશ્વમાં ભારતનો ક્રમ જણાવો. સાહેબ, એની જે વિશેષતા છે આ બધી જ સાહેબ આખો ટેબલ ફોર્મમાં પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતના વિવિધ પાકોનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો, સાહેબ સુંદર મજાના મેપ્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અગત્યના જો અહીં તો આપણે નવું જે લેટેસ્ટ કરંટ પણ રાષ્ટ્રીય હળદર બોર્ડ, એનો પણ ટર્મરિક બોર્ડ હમણાં જ તે જે છે એ બનાવવામાં આવ્યું ભાઈ. ડન. તો આવા અગત્યના ટેબલ્સ પણ સમાવેશ કરી દીધો છે. સાહેબ, પશુપાલન અગત્યના મેપ સાથે, ખનિજ સંસાધન, સુંદર મજાના ચાર્ટથી વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અલગ અલગ અગત્યની જે લિથિયમ, સાહેબ લિથિયમ હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલી ખનિજ છે, તો એની પણ વિશેષ માહિતી આપવામાં આવી છે. શું છે લિથિયમ ટ્રાયેંગલ, લિથિયમ તો તેની સંજ્ઞા શું છે, સફેદ સોના તરીકે ઓળખાય છે, બધી જ માહિતી સાહેબ. થોરિયમ, ઉર્જા સંસાધન, સાહેબ સુંદર મજાના જે ઇમેજ પણ અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભાડલા સોલર પાર્ક આ તમે અહીં જોઈ શકાય છે, જે ભારતનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ છે. હા સાહેબ, બોલો. તો આવી વિશેષ માહિતી પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. પરમાણુ ઉર્જા અગત્યના ટેબલ્સ, જે પણ સંલગ્ન કંપનીઓ જે છે PSU કંપનીઝ, એના વિશેની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પણ ખૂબ જ સુંદર મજાનો સાહેબ આ મેપ છે. કયા કાર્યરત આપણા પરમાણુ મથકો છે, નિર્માણાધીન છે, પ્રસ્તાવિત છે અને સંભવિત છે, તમને અહીં બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. સાહેબ, ઉદ્યોગોનો જે પ્રદેશ છે ભારતમાં, મોટા ઔદ્યોગિક પ્રદેશ, ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે એ પણ આપણે અહીંયા સરસ મજાનો કવર કર્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ પરિવહન, યસ, ચિનાબ બ્રિજ જે છે એની ઉપર માહિતી આપી છે એ પણ. હા સાહેબ, અલગ અલગ જે પણ હાલમાં જે તમને ખ્યાલ હોય તો સાહેબ સરકારના 11 વર્ષ પૂર્ણ થયા એના સંદર્ભમાં આખી ભારત સરકાર દ્વારા જે આખી માહિતી પુસ્તિકા એક PDF આખી જે બહાર પાડી છે, અને હાલમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે પણ કામ થઈ રહ્યા છે સાહેબ, જે પણ અગત્યના પરીક્ષાલક્ષી માહિતી જે છે એને આપવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા ટનલ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ઘણા બ્રિજ બની રહ્યા છે, અમુક રેલ અને રોડ બ્રિજ છે, અમુક સમુદ્ર પરના બ્રિજ છે. આવા જે પણ માહિતી છે તો એ અહીં આપવાનો, ઇમેજ સાથે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાહેબ. સાહેબ, આપણો ગોલ્ડન ક્વાડ્રિલેટરલ અને નોર્થ ઇસ્ટ સાઉથ જે કોરિડોર છે, સ્વર્ણિમ ચતુર્ભુજ. હા સાહેબ, રેલવે આપણે ભારત જે ગુજરાતને પણ જ્યાં જ્યાં જરૂર પડી છે કનેક્ટ કરી લીધું છે સાહેબ. જો સાહેબ, આ દિનેશ દાસા સાહેબના સમયમાં પૂછી લીધું હતું. હા, બરાબર છે. ડભોઈથી મિયાગામ વચ્ચે ચાલતી ટ્રેન શેનાથી ચાલતી હતી? કોલસાથી, વરાળ એન્જિનથી, બંનેથી, બળદગાડાથી. લોકો કે કોલસાથી હાલતી.
પછી દિનેશ દાસા સાહેબે ફોટો મૂક્યો હતો એલા બળદથી હાલતી. બળદથી ચાલતી હતી, બરોબર છે સાહેબ. જે પણ હાલની જે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક છે, USBRL. આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, મેટ્રો પ્રોજેક્ટ છે, બધી જ માહિતીઓનો અહીંયા સમાવેશ કરવાનો. અને ટ્રાન્સપોર્ટેશનના જે નવા જે વૈકલ્પિક જે રૂટ પણ બની રહ્યા છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેનો પણ આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. Done? સાહેબ, હવે સામાજિક ભૂગોળ કે જેમાં માનવ વસાહતો, શહેરીકરણ, સ્થળાંતરણ, સાહેબ સુંદર મજાનો આ જે આપણો જે પ્રવાસ, આંતર પ્રવાસ હા. જે છે ઈ કોને કહેવાય ઈ પણ બહુ સરસ મજાની માહિતી છે ઈ આપી છે. હા. કારણ કે માઇગ્રેશન નો પ્રશ્ન જે છે ઈ પ્રિલિમ ની અંદર જે છે ઈ સંભવિત ઓછો પણ મેઇન્સ ની Mains અંદર માં મિત્રો ખાસ જે છે પૂછાય છે. ઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, સાહેબ. માઇગ્રેશન જે છે, શહેરીકરણ છે હા. ઈ ખાસ પૂછાય છે. બરાબર. એટલા માટે ખૂબ જ આ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. વસ્તી પરિદ્રશ્ય આ તો પ્રિલિમ અને મેઇન્સ બંને બંનેમાં કામ ઓરિએન્ટેડ લાગશે. બરાબર 2011 ની 100% વસ્તી અને હાલ 2011 ની વસ્તી ગણતરીના ડેટા અને હાલમાં જે થવાની છે પહેલી ડિજિટલ વસ્તી Yes. ગણતરી 2027 ની Yes. તેની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. પ્રજાતિઓ અને જનજાતિ, આ સાહેબ આપણું ચેપ્ટર જે છે ઈ નવું છે. હા સાહેબ, બરાબર છે. આ ચેપ્ટર જે છે ઈ નવું છે કારણ કે મિત્રો સિલેબસ ની અંદર મૂકેલું છે. હા બરાબર. ઋ જાતિ સમૂહ, જનજાતિ સમૂહ અને ભાષાકીય હા, સમૂહ. સર. અને એનો પ્રશ્ન જે છે STI માં હતો અને GPSC ક્લાસ 1 2 ની એમાં અંદર પણ પણ પૂછાયો હતો. બરાબર છે. તો આ મિત્રો જે છે ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે મહત્વની ભારતની અંદર આવેલી જે જનજાતિઓ છે એનું સરસ મજાનું ટેબલ બનાવ્યું. આની અંદરથી બહુ બધા પ્રશ્નો છે. એ તમે જ્યારે ચેપ્ટર પૂરું થશે તો પાછળ જોશો તો એમાં આપણે મહાવરાના પ્રશ્નોમાં કેવા પૂછાઈ શકે અને અને કેવા પૂછાઈ ગયેલા છે હા. એ મૂકેલા છે. સાહેબ આપત્તિ વ્યવસ્થાપન, વ્યવસ્થાપન. એનું વર્ગીકરણ અને જે પણ અલગ અલગ આપત્તિ શું છે ને તેનું વ્યવસ્થાપન Yes, કઈ yes. રીતે કરવું, એ તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેની સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ અને તેના હેડક્વાર્ટર્સ પણ આપવામાં આવેલા છે. સાહેબ આપત્તિ વ્યવસ્થાપનનું ચક્ર પહેલા શમન, પૂર્વ તૈયારી, આગાહી, અસરોનું મૂલ્યાંકન, પ્રતિભાવ, પુનઃનિર્માણ કે પુનર્વસન, પુનર્વસન. આખું જે વ્યવસ્થિત વિદ્યાર્થીઓને નેશનલ સમજાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એક્ટ હા. 2005 બહુ સરસ મજાનો તમને આપી દીધો હા. છે. બરાબર. સાહેબ ત્યારબાદ છે ભૂગોળ વિશેષ. જેમ વાત કરી હતી કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો, દરેક રાજ્યની ફેક્ટ ફાઇલ છે, એની જે પણ અગત્યની તેની માહિતી છે. ગુજરાત છે તો એની તમામ પ્રકારની હા. મહત્વની જે બાબતો છે ને ઇમ્પોર્ટન્ટ હા. એ સીધી જ મૂકી દીધી. સીધી તમે fact file. મસ્ત વાંચી લો. ગુજરાત વિશે તમારે જોવું છે વાંચો. ગુજરાત વિશે. રાજસ્થાન વાંચો. વાંચો. પુડુચેરી, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અગત્યની જે ફેક્ટ માહિતી છે તે આપવાનો પ્રયત્ન કર્યો છે. લક્ષદ્વીપનું એકમાત્ર એરપોર્ટ અગાટી ટાપુ. અગાટી ટાપુ પર આવેલ છે. આવી અગત્ય જાણવા જેવી ઘણી ફેક્ટ ફાઇલો આપવાનો પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે એપેન્ડિક્સ છે જેમાં ખૂબ જ આખા ભૂગોળમાં જે પણ વસ્તુ ભણી ગયા અગત્યના ટેબલ સ્વરૂપે અલગ અલગ જે માહિતી છે તે આપવામાં આવી છે. આ આપણી આખી આ ભારત ભૂગોળનું આ પુસ્તક અને આ મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો. બરાબર છે. જેને તૈયાર કરનાર યુવા ઉપનિષદ પબ્લિકેશનની બહુ મોટી ટીમ ગુજરાતની અંદર મિત્રો જે છે એ તમારો બધાનો પ્રેમ મળ્યો છે. બરાબર છે. એટલે મિત્રો અમે અત્યારે 112 થી વધારે પુસ્તકો જે છે એ તમારા સુધી પહોંચાડી શક્યા છીએ. બરાબર છે. આવો ને આવો પ્રેમ છે એ વરસાવતા રહેજો અને મિત્રો તમારા મિત્રોને પણ આ શેર કરતા રહેજો. તમારા મિત્રોને પણ જણાવતા રહેજો. નજીકના બુક સ્ટોર ઉપર જઈ અને સરસ મજાના પુસ્તકો તમે ખરીદો અને તમારું અધિકારી બનવાનું સપનું સાકાર કરો. તમારા મા બાપના સપનાઓને સાકાર કરી સફળતાના ઉચ્ચ શિખરો સર કરો એવી ઈશ્વરને પ્રાર્થના. તો સાહેબ હવે કઈ કેવું છે વિદ્યાર્થીઓને? બસ આવી જ અવનવા પુસ્તક પરિચય સાથે મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.